તમને જે દેખાય આ પુલ જે છે જો અત્યારે એની કેવી હાલત થઈ ગઈ કેમ કે આ પુલ જો ખાલી વોટરફોલ એમાં નો કરતા આમ જોરજસ લુક આવે પણ આ નુકસાની પણ તમને દેખાય. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અને અત્યારે હું ને મારા મિત્ર બી જાય કાગવડ નહીં ક્યાં ગળતરા ધારીગીર, બરોબર. તો ત્યાં જાય ત્યાં તમને ખબર હે કે હમણાં બહુ વરસાદના કારણે કેવડું પાણી આવ્યું હતું તમને ખબર હોય તો આપણે જોતા આવીએ ને હું અત્યારે એમાં ખોડિયારના દર્શન કરતા હોય, બરોબર. તો અત્યારે અમે આવી ગયા એ ગળતરાનો જે રસ્તો હોય ડેમ ત્યાં આગળ, બરોબર. અને અહીંયાથી આ રસ્તો છે જે ત્યાં જાય ગળતરા, બરોબર. અને અત્યારે અમારી ભેગા મેં તમને કીધું હતું જો આ નિલેશભાઈ હોન્ડા એ ચલાવ્યું હોય અત્યારે. અને અમે પહોંચી ગયા ગળતરાના ડેમ, બરોબર. એટલે માં ખોડિયાના દર્શન કરશી આપણે જઈ અને જોઈ, કેમ કે તમને ખબર છે કે વરસાદમાં ત્યાંનું હું વાતાવરણ હતું, બરોબર. તો આપણે જઈ અને જોઈએ, હાલો, બરોબર. આ દેખાય આવી ગયું ધારીગીર. અને આવી રીતે કાકા વાતાવરણ ને લોકેશન છે. તો ગાઈસ આ છે અંબોડી સફારી છે ચાલુ હોય, પણ આપણે જવાનું દર્શન કરો બરોબર. એટલે આપણે અહીંયા જવાનું નથી, આપણે જઈ દર્શન કરો. તો આપણે ગળદરા ડેમે આવી ગયા. તમને પેલા ડેમ બતાવી દઉં. જુઓ અત્યારે જે તમને આ બતાવવામાંથી અત્યારે એક જ દરવાજો ખુલ્લો હોય. જ્યારે પાણી ઓવરફ્લો થઈ ગયું હતું ત્યારે બધા દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. અને કાંઈક આવો સીન હતો અત્યારે. જોવા અત્યારે અમે આવ્યા તો જોઈએ આપણે નીચે જઈ કે શું છે અને કેટલું કે મતલબ નુકસાન થઈ ગયું હોય. અને માં ખોડિયારમાંના દર્શન પણ આપણે કરી લઈએ. અને તમને આ બાજુ તમને બતાવીને આપણે જો નિલેશભાઈ ઉભા અહીંયા. કોણ નિલેશભાઈ, હું કેવો? બસ મજા કયો, આપણે દર્શન કરવા આવી ગયા તો હવે દર્શન કરી જ લેવાના હોય. દર્શન કરી જ લેવાના એમ ને. તો હાલો આપણે દર્શન કરી લઈએ અને જરાક તમને વ્યૂ પણ અહીંયાનો બતાવી દઉં. જુઓ તમે, આ મસ્ત અત્યારે ચોમાસું છે તો આ ડેમ છે આ બાજુ અત્યારે ફૂલામ ફૂલ ભર્યો છે. અત્યારે આ જે પાણી એક જ દરવાજો ખોલે છે. અત્યારે 9 કે 10 દરવાજા છે. એક દરવાજો ખોલ્યો તો પાણી કેટલું ફાસ્ટ આવે તમને દેખાય છે. અને હવે આપણે નીચે જઈએ, બરોબર. તો તમે જુઓ આ બંધ કેવડો છે અહીંયા, અને આ નવ બંધ છે અહીંયા. અને જો આ નિલેશભાઈ અત્યારે વાત કરવા માંડ્યા, જુઓ મોબાઈલમાં કરી દે. હેલો ગાઈસ, અને અમે આવ્યા આ અમારું દેવિત પુત્ર 2000 cc. અને અત્યારે હું તમને બતાવું, બરોબર. આ બાજુથી જે છે ને આવજો, આ જે તમને દેખાય એમાં 9 બંધ છે. એમાંથી અત્યારે એક જ બંધ છે ખુલ્લો હોય. અને જ્યારે ઓવરફ્લો થઈ ગયો હતો ડેમ ત્યારે આ બધા બંધ ખોલી નાખ્યા હતા. તો તમે ખાલી
વિચાર કરો કે પાણી ક્યાં ક્યાં સુધી ગયું હશે એમ. કેમ કે જો અહીંયા જે મંદિર છે ને અહીંયા નીચે તો એક બે ફોટા પાડી લઈએ. નિલેશભાઈ ને ફોટા પાડવા, એક બે ફોટા આપણે પાડવા, તો ફોટા પાડી અને આપણે ઓલી બાજુ જઈએ. બરોબર, તો હાલો આપણે જઈએ નીચે અને જોઈએ બરોબર કે ત્યાં શું નુકસાન થઈ ગયું અને કેવું ત્યાંનું જે છે બરોબર. હાલો તો આપણે જઈએ નીચે નિલેશભાઈ. નીકળીને તો માં ખોડિયાર મને દર્શને કરી લઈએ અને નીચે પણ જતા આવીએ. બરોબર, પછી તમને દેખાડ્યું નીચેનું વ્યૂ કેવું છે. પછી નીચેનો વ્યૂ બતાવી. હાલો નીરજભાઈ, ગાડી બાડી ચાલુ કરી દો. ડેવિડ પુત્ર 2000 સીસી 2000 સીસી. તો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં નીચેની જગ્યા છે ત્યાં ખોડિયારમાંના દર્શન કરવા. બરોબર, અને અહીંથી તમને ગેટ બતાવું તો જો આ ગેટ છે અને અત્યારે આપણે ત્યાં જઈએ, દર્શન કરી લેશે અને પછી તમને જે નીચેનો વ્યૂ છે એ હું તમને બતાવીશ. બરોબર, તો હાલો હવે આપણે દર્શન કરી આવીએ. બરોબર, અને પછી તમને નીચેનો જે વ્યૂ એ તમને બતાવી. કેમ કે જ્યાં કદાચ ખબર નથી આપણને કે મોબાઈલ અંદર અલાઉડ છે કે નહીં. કેમ કે કોઈ દિવસ આપણે ફોન એવી રીતે લઈને અંદર ગયા જ નથી. જો આ મંદિરનો ગેટ છે અહીંયા, આપણે અંદર જઈ. તો અત્યારે અમે અંદર આવી ગયા ને ખોડિયારમાંના દર્શન કરી લઈને પછી જો જે તમને દેખાય ત્યાં આપણે જવાનું હોય. અત્યારે પેલા અમે દર્શન કરીને પછી આપણે ત્યાં જઈએ. બરોબર, તો તમે કન્ટિન્યુ રાખો. તો અહીંયાથી આપણે નીચે જઈએ. બરોબર, આ છે નીચે જવાનો રસ્તો. જો અત્યારે નિલેશભાઈ અહીંયા હિલાવે ધીમે ધીમે. ઓહો, એ ઉતરવા માટે નથી હો બસ. બધું જો અહીંયા ધોવાઈ ગયું. જો આ તમને દેખાય બધું અહીંયા સુધી સીડીની આજુબાજુ સુધી પાણી હતું અહીંયા. બરોબર, એટલે જ્યાં પુલ દેખાય ને આ પુલ સેમ વસ્તુ આગળ જે છે ને એ બધું આમથી આમ થઈ ગયું. અને જુઓ તમે અહીંથી તો જે તમને દેખાય જો અહીંથી નીચે જે જગ્યા હોય બધી તો અત્યારે આપણે નીચે આવી ગયા ગાઈસ. બરોબર, અને તમે જુઓ મારી પાછળ તમને જે દેખાય આ પુલ જે છે જુઓ અત્યારે એની કેવી હાલત થઈ ગઈ. કેમ કે આ પુલ જે હતો ને એ આ ટૂંકમાં અહીંથી ઉપર આવી રીતે કંઈક છાપરા જેવો છે અને એ બધું હાલત બગડી ગઈ. અને આ ભાઈ જો ઊભા છે અને આ તમને જે હાથરને દેખાય એના કારણે થોડુંક જેટલું બધું કાંઈ થઈ ગયું છે. અને આ નવું બંધ તમને દેખાય. બરોબર, તો હવે આપણે નીચે જઈએ અને જોઈ. અને અહીંયા જે મકાન બનાવતા ને જે આપણે ખબર નાના હતા ત્યારે ઓલા પાણકાની ઉપર પાણકા રાખીને આપણે એમ કહેતા કે આ કરે તો આટલા માળનું આપણે ઘર થાય ને એવું કંઈક હોય. તો એ માયલી જે વીસ કરી હતી બધા એ બધી વીસ પાણીમાં વહી ગઈ છે. બરોબર, અને હવે અત્યારે આપણે નીચે જઈ અને એમાં ખોડિયારમાંનું જે જૂનું સ્થાનક હતું એ આપણે જોઈએ. બરોબર, હાલો આપણે નીચે જઈ. એટલે પુલ જુઓ તમે ખાલી, આ પુલની શું હાલત થઈ ગઈ છે. ટૂંકમાં એમ કહીએ ને કે 9 બંધ છે એમાંથી અત્યારે એક જ બંધ ખુલ્લો છે. તો આ પાણીનો ફ્લો તમે અહીંયા જુઓ, પાણીનો ફ્લો અત્યારે કેટલો આવે. તો ખાલી વિચાર કરો કે 9 બંધ ખુલ્લા હતા ત્યારે આ પાણીનો ફ્લો કેટલો હશે એમ. તો નીચે જાય એમાં ખોડિયારમાંનું જે મંદિર હતું એ જોઈએ હવે શું છે. બરોબર, અત્યારે અહીંયા આમ એવું લાગે કે આમ જુઓ ખાલી વોટરફોલ એ વાયલો કરતા આમ જોરજસ લુક આવે અહીંયાથી. પણ આ નુકસાની પણ તમને દેખાય. કેમ કે ફૂલ પાણી આવવાના કારણે આ બધી જે પોલ જે હતા ને બધા પોલ અહીંથી વળી ગયા તમને દેખાતા હોય તો. બરોબર, જો આ પોલ બધા વળી ગયા છે. પાણીનો ફ્લો કેટલો જાજો છે તમે ખાલી જુઓ. અને આ પાણીનો ફ્લો જોવો તો ખાલી પાણીનો ફ્લો તમને આ જઈને બતાવું. પેલા આપણે જે મંદિર છે ને ત્યાં જઈ. બરોબર, તો જો આ મંદિર છે
એની માથે જે મતલબ આ મંદિરની માથે જે હતું ને બધું અહીંયા જે છાપરું હતું તમને ખબર હોય તો એ બધું છે ખાલી મંદિર એક રહી ગયું છે. હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ અને પછી તમને વોટરફ્લો બી તમને બતાવું એ તમને બતાવ્યું બરોબર કે તો અમે દર્શન કરી લઈએ માં ખોડિયારમાં અને પછી તમને વોટરફ્લો બતાવ્યું બરોબર. માં ખોડિયારમાંનું મંદિર છે જે સેફ રીતે એમને જ છે કેમ કે ગળતરાની માં ખોડિયાર હોય ત્યાં કાંઈ ન ઘટે અને જ્યાં બીજું છાપરાને હોતું બધું અહીંથી પૂરું થઈ ગયું બરોબર. તો માં ખોડિયારના દર્શન કરી લઈએ આપણે પછી આપણે વોટરફ્લો વાળી બાજુ છે ને આપણે જઈએ બરોબર. તો ચાલો નીરજભાઈ આપણે માતાજીના દર્શન કરી લઈએ માં ખોડિયારના અને પછી આપણે આપણા જે મિત્રો હોય ને બધાને આપણે બતાવીએ બરોબર. તો હાલો આપણે કન્ટિન્યુ રાખો તમે. તો ગાઈઝ હવે તમને અમે બતાવું છીએ વોટરફોલ અમારા નિલેશભાઈ ભેગા તણાઈ બનાઈ જાય તો બરોબર. તો વોટરફોલ આપણે નીચે જવાનું વાહ ચાલો આપણે જઈએ અહીંથી વાંચી જઈ અહીંયા હલવાઈ ગયા હું કાંઈ ઘડી બેસી જાઉં. નિલેશભાઈ જવું હોય તમારે તો તમે જાઓ તણાઈ બનાઈ જાય તો ગોતો આવતા ને નિલેશભાઈ ને ઓસમ જો જરાક આવી રીતે કાંઈક વ્યૂ હોય જો ખાલી તો નિલેશભાઈ આગળ નો જતા ને તણાઈ જાય હો ભાઈ ક્યાંય અલગ જ મજા આવે એકવાર આવો એટલે ગાઈઝમાં ભાઈ કોઈ મળશે નહીં હો તમે ભાઈ બરોબર. તો કાંઈક આવી રીતે ઠંડુ મસ્ત વાતાવરણ છે તો ફૂલ પાણીના કારણે અહીંયા જુઓ તમને અહીંયા એક જાન વહી ગઈ છે બરોબર. અને નિલેશભાઈ એની આત્માને જરાક શ્રદ્ધાંજલિ આપવી જોઈએ જરાક શાંતિ મળે એ માટે જરાક પ્રે કરી દો તમે એને શ્રદ્ધાંજલિ આપવા જાઓ અત્યારે અમે જરાક ફોટા બોટા પાડી લઈને ફોટો બહુ મસ્ત છે અત્યારે અને તમને ઓલી બાજુની જગ્યા બતાવી જ્યાં એને ટીકા કા કરે ને તો ત્યાં બરોબર. તો કાંઈ જ હવે અમે જરાક આનંદ માણી લઈએ તો તમે કન્ટિન્યુ રાખી લેવી જોઈએ. તો જોવો અત્યારે આ કેવું મસ્ત એનું વાતાવરણ છે બરોબર. અને હું ને નિલેશભાઈ એ આનંદ લઈ નિલેશભાઈને આપણે દઈ દીધો ફોન એટલે એ વિડીયો બનાવે અને એકદમ ઝાકળ જેવું અત્યારે વાતાવરણ છે. તો હું બેઠો હું અને આપણા ચપ્પલ કાઢી નાખી કેમ કે આપણે કાંઈક આમ શું કહેવાય એને પ્રાર્થના કરીએ આપણે બરોબર. અને મસ્ત વાતાવરણ છે અહીંયા ગાઈઝ. અત્યારે આપણે મેં તમને બતાવ્યું બરોબર ખોડિયારમાંના જે જૂનું મંદિર હતું એ એકદમ વ્યવસ્થિત છે અને જે પુલ ને એ બધું હતું બધું તમને ખબર છે કે બધું મતલબ વિખાઈ ગયું છે કેમ કે ફાસ્ટ પાણીના ફ્લોના કારણે એને આ બધું એવી રીતે થઈ ગયું અને આપણે વોટરફોલ પણ તમને બતાવ્યું બરોબર. અને હવે અત્યારે છે ને આપણે અહીંયાથી જઈએ અને આવું થાય કોઈને કાંઈ ખબર ન હોય કેમ કે એક સાથે 9 બંધ ખોલ્યા હતા તો પાણીનો ફ્લો એટલો ફાસ્ટ હતો કે બધું છાપરને બધું તણાઈ ગયું બરોબર. પણ ખોડિયારમાંના મંદિર જે નીચે છે સ્થાનક ત્યાં કાંઈ પણ થયું નથી. તમને ખબર હોય તો એક બંધ ખુલ્લો હોય તો કેટલું પાણી છે તમને બતાવ્યું બરોબર. 9 બંધ ખુલ્લો હોય તો કેટલું પાણી એવું છે. અને એમ તો અહીંયા લોકેશન પણ છે આપણે ફોટો કે વિડીયો બનાવવો તો પણ બનાવવું હોય તો હાલે. અને અમારા નિલેશભાઈ પણ જો ડ્રાઇવિંગ નિલેશભાઈ કર્યું છે બધા એમાં હોન્ડામાં અને હવે ડ્રાઇવિંગ નિલેશભાઈ જ કરશે વર્તા પણ આપણે ખાલી વિડીયો બનાવવાનો અને તમને બધાને આ બધા વસ્તુ વિડીયોનું તમને સૂચના મતલબ ઇન્ફોર્મેશન ને એવું બધું તમને દેવાનું બરાબર. અને તમે જોયું હોય તો આ જો આ બધે આવી રીતના જે છાપરા હતા બધા આ તમને દેખાય ને આ પોલ જે રહ્યા ને આ પોલ બધા વળી ગયા એ તમે જોયું વિડીયોમાં આ પોલ બધા વળી ગયા એટલું ફાસ્ટ પાણી હતું
એટલે સીડીની નીચે જગ્યા દેખે ને આ જો અહીંયા આ બધું અહીંયા સીડી બીડી ત્યાંથી બધું ધોવાઈ ગયું. તો હવે આપણે જઈ અને હા આપણે હજી એક જગ્યાએ જવાના નહીં તો એ વિડીયો થઈ જાય મોટો એટલે આપણે એ સેકન્ડ પાર્ટમાં આપણે કન્વર્ટ કરી નાખશે બરાબર. તો પાર્ટ 2 કરીને આપણે જે બીજો વિડીયો આવશે નેક્સ્ટ એ તમે જોઈ લેજો અમે અત્યારે ક્યાં જઈએ બરાબર. તો જો આ નિલેશભાઈ બનાવે ફાકી બરાબર. ગાઈઝ આપણા જે માઇક હતો ને એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે એને નાખી દીધું આપણે ચાર્જિંગમાં બરાબર. એટલે તમને એને જરાક નોઇઝનો અવાજ આવતો હશે અને મેં તમને કીધું એમ કે સેકન્ડ પાર્ટ આપણે કાલે નાખવાના એ તો તમે પાર્ટ 2 વિડીયો તમે જોઈ લેજો બરાબર. તો હાલો હવે આપણે મળી સેકન્ડ પાર્ટમાં બરાબર.